सीताराम जय श्री कृष्ण हर हर महादेव जय माताजी। तो मम्मी આવ્યા શિવ સૌથી આશ્રમી તો આપણી આજે બધી તૈયારીઓ છે થોડી ઘણી બાકી છે બાકી તૈયારીઓ થઈ ગયું બધી તો હાલ હું તમને બતાવવા કે કેટલીક તૈયારી બાકી છે અને કેટલીક થઈ ગયું તો કાલથી તો આપણી હોવાનું બધું સ્ટાર્ટ થાય તો હાલો તમે મારા બ્લોગમાં બના રહીજો અને મારા બ્લોગનું તમે આનંદ માણતા રહીજો અને બધાય 12, 13, 14, 15 तारीख सुधी बधाय हाजरी दीजो तो हालो हूँ तमने बतावा। जो तो अपनी आ शिव शक्ति आश्रम है अंदर की मस्ती डेकोरेशन कर लीधु जो ऊपर ने काले बताव्યું तो तारे एटलू बधु नहोतुं आज आ बधुं कर लीधु। जो અમે ચંપલ પહેરીને જવાય હા રે તો જા સંપલ તાર હાય સંપલ લેતો ચંપલ પહેરીને જવાય જો કેવું મસ્ત ડેકોરેશન થયું તે જો કાલે આવી હતી બાકી હતું હાલો તે ડમનો વિડિયો દેખાડા જો તમે મંદિરે એવા દર્શન કરવા આ બધું મેં તમને બતાવ્યું હતું ડેકોરેશન મારો જયવીર तो जो आ मोतीचूरना लाडवा बनावे और कीर्तन बोलता जाए हरी आपणे आ रसोड़ू है राम जी की धूम दरवाजे हनुमान बिराजे दरवाजे हनुमान बिराजे उपाजे बाल ब्रह्मचारी श्री राम जी की धूम मचारी उपाजे बाल ब्रह्मचारी श्री राम जी की धूम मचारी
તમારા ફૂઈ પણ સેવા આપે. ગજાનંદ પાટે પધારો ગણપતિ. રીતિ સિદ્ધિ સાથે ગણપતિ પધાર્યા. રીતિ સિદ્ધિ સાથે ગણપતિ પધાર્યા. ભક્તોને આશીષ દેવા ગજાનંદ પાટે પધારો ગણપતિ. ભક્તોને આશીષ દેવા ગજાનંદ પાટે પધારો ગણપતિ. ચડાવું ધૂપ અગરબત્તી ગજાનંદ પાટે પધારો ગણપતિ. ચડાવું ધૂપ અગરબત્તી ગજાનંદ પાટે પધારો ગણપતિ. પ્રભુ સ્વરૂપે બાપુ બાપુ બિરાજે. પ્રભુ સ્વરૂપે બાપુ બાપુ બિરાજે. સાથે બિરાજે કૃષ્ણ જતી ગજાનંદ પાટે પધારો ગણપતિ. સાથે બિરાજે કૃષ્ણ જતી ગજાનંદ પાટે પધારો ગણપતિ. ચડાવું ધૂપ અગરબત્તી ગજાનંદ પાટે પધારો ગણપતિ. બોલો ગણપતિ બાપાની જય. બાબુ બાપુની જય. કૃષ્ણ સતી બાપુની જય. સિદ્ધેશ્વર મહાદેવ. મહાદેવના દર્શન મેં તમને કાલે કરાવ્યા હતા ને આજે કરાવવા. હાલો તો એવા આપણી રસોડામાં કેટલી બધી બહેનો હોય એ સેવા આપે. તો અમારે ફૂઈ પણ સેવા આપતા હતા અને અમારો જયવીર હખણો નહોતો રહેતો એટલી જયવીરની મારે રાખવો પડતો હતો. અને આપણી કાલથી આપણી
અગાઉથી સતત ધૂન પણ ચાલુ હોય અહીંયા. જો આ બધા પાણી સાથે જો 4 દિવસ સુધી આપણે ધૂન પણ હોય અહીંયા. શ્રી રામ જય રામ. બહુ આયોજન, સુંદર આયોજન છે. તો બધા આવજો તમે 4 દિવસ સુધી આપણે આનંદ લીજો આપણે શિવ શક્તિ આશ્રમની. જો તમે જો તો આપણી આ કૃષ્ણ જતી બાપુ હે. જો પેલા આપણી બાપુ જતી બાપુ હતા હું બાપુ, અને આપણી આ કૃષ્ણ જતી બાપુ બધું સંભાળ્યા બાપુ. આપણી આ ડૂમનો ગેટ છે, ડેકોરેશન થઈ ગયો ગેટ. આપણે અંદર પણ ડેકોરેશન થઈ ગયું બધું. તો હાલો હું તમને આગળ બતાવવા કે આપણી અંદર કેવું ડેકોરેશન કર્યું. આપણી આ ડૂમનું ડેકોરેશન કેવું મસ્ત એનું કર્યું. જુઓ આપણે આ બધું લીપવાનું હતું તાર મેં તમને બધું બતાવ્યું હતું. અટાણે જુઓ કેવું મસ્તીનું થયું. જો અંદર આપણે કલર ને કર્યા. હાલો હું તમને બતાવવા. આ જો આપણી 151 કુંડી યજ્ઞ, એમાં આપણી કલર ને બધું કરી લીધું તૈયાર જ છે બધું. જુઓ તમે કુંડો ને જો આપણી આ ડૂમ કેવું મસ્તીનું ડેકોરેશન થઈ ગયું. જો આ તો હાલો બધા ભીગી છો તમે યજ્ઞમાં, ગાયત્રી યજ્ઞમાં. જો આ કેવો મસ્તીનો બોર્ડ માર્યો.